પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? A. શેત્રુંજી, B. મચ્છુ, C. તાપી, D. નર્મદા. જવાબ D. નર્મદા. 2. આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? A. કવિતા માટે, B. પ્રભાતિયા માટે, C. ભક્તિ માટે, D. ભજન માટે. જવાબ B. પ્રભાતિયા માટે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 1. આ કાવ્યમાં કવિ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે? જવાબ. આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌનને અને સરદાર પટેલની હાકલને યાદ કરે છે. 2. કવિની છાતી શા માટે ગજ ફૂલે છે? જવાબ. કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજ ફૂલે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. 1. સત્યના આયુધની કઈ વિશેષતા છે? જવાબ. કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે. ગાંધીજીએ 2. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? જવાબ. ગુજરાતની વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે, એટલે કે એમનામાં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકાર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકાર જેવું સમૃદ્ધ છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે? જવાબ. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે, કારણ કે ગુજરાતી ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે. એના શ્વાસમાં રત્નાકાર છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. ભૂમિ શેત્રુંજ્ય પર્વતથી શોભે છે. શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના પ્રાણની આહુતિ આપે છે. તલવારના તીક્ષ્ણ ધારથી આ ભૂમિની રક્ષા કરી છે. તે ભૂમિના કવિ પોતે સંતાન છે, એનું ગૌરવ અનુભવે છે. 2. કાવ્ય પંક્તિ સમજાવો. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. જવાબ. પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિએ ભારત માતાનો મહિમા કર્યો છે. કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું. ભલે જન્મે ગુજરાતી છું, પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ હું ગુર્જર ભારતવાસી છું. મારે નસોમાં ભારત માતાનું લોહી છે. મારી સાથે ભારત માતાના આશીર્વાદ છે.